ગણપતિ બાપ્પા મોર્યા। આજે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું છે। લાડુ બની ગયા છે। ગણપતિ વિસર્જનના દિવસે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું છે। મહાપ્રસાદના યજમાન શ્રી નિર્મલસિંહ રાઠોડ છે આજે, અને આપણા સાહેબ છે, શર્માજી છે, આ સલાડ છે, ચટણી છે, મરચાં છે, વાલનું શાક છે, પનીરનું શાક છે, દાલ ફ્રાય છે, ભાત છે, રમકડા છે, છાશ છે, ભજીયા છે। અત્યારે ભજીયા જો આપણે લાઈવ તળાવશે, અત્યારે ભજીયા નાખી દીધા છે ભાઈ, અને આ ભજીયા કાઢે છે જો। એના પછી પૂરી કરશે, અને આપણે બધાએ મહાપ્રસાદ લેવાનું છે આજે। લાઇટ કરી દીધી એટલે અજવાળું થઈ જાય। બસ પહેલાં નાના નાના છોકરાઓને આપણે જમાડી દઈએ, એના પછી મોટા મોટા છોકરાઓને જમાડીશું, પછી બહેનો અને ભાઈઓને જમાડીશું। બધાને મહાપ્રસાદ જમાડીશું આજે। ગણેશ વિસર્જન કર્યા પછી આપણે મહાપ્રસાદ રાખેલું છે। ગણેશ ચતુર્થી નિમિત્તે આ વિશ્વા છે, વિશ્વાએ થાળી લઈ લીધી છે। બધા ભાઈઓ જમે છે, અને ચાલો આપણે પણ થાળી લઈ લઈએ। આપણે આ થાળી લઈ લીધી છે, એક ચમચી લીધી છે, એક વાટકી લીધી છે, એક લાડુ આવી ગયું છે, પણ આપણે એક જ લેવાનું છે બેની જગ્યાએ, શું કે આપણે એક જ ખાઈ શકીશું। પછી ચટણી છે, બે ગ્રીન ને આંબલીની, ખજૂરની, અને ભજીયા આપણને ભાવે છે એટલે આપણે ભજીયા લઈશું 2-3। પછી સલાડ લઈ લઈએ। આ સલાડ છે, કાકડી છે, ટામેટા છે, બીટ છે, અને પછી આપણે પૂરી લઈ લઈએ। પૂરી આવી ગઈ આપણે શાક લઈ લઈએ। આ પનીરનું શાક છે, શાક આવી ગયું છે।